જમાઈ બન્યો જમ. ભાભરના બુરેઠા ગામની સીમમાં હત્યાની ઘટના સામે આવી. બુરેઠા ગામના સરતાનભાઈ દેસાઈના ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કામ કરતી મહિલાની હત્યા થઈ. જમાઈ સહિત 3 વ્યક્તિઓએ સાસુ પર ટોમી ધોકા વડે હુમલો કર્યો હતો. સાસુને બચાવવા પુત્રવધુ વહુ વચ્ચે પડતા તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી. સામાજિક કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી હુમલો કરીને નાસી છૂટ્યો હતો. મૃતકની લાશને ભાભર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી. ઇજાગ્રસ્તને ઇજા થતાં પ્રથમ ભાભર ખાતે સારવાર બાદ પાટણ રિફર કરવામાં આવ્યા હતા. ભાભર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. જાણવા મળતી માહિતી અનુસાર ભાભર તાલુકાના વડપગ ગામના રહેવાસી બળવંતજી રામચંદ્રજી ઠાકોર છેલ્લા 5 વર્ષથી ભાભરના બુરેઠા ગામે ખેતરમાં ભાગ્યા તરીકે મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા. જેઓ રાત્રે સૂતા હતા ત્યારે 3 લોકો આવીને સામાજિક માથાકૂટને લઈને રકઝક ચાલી રહી હતી. ત્યારે આરોપી મુકેશ રામાજી ઠાકોર જમાઈ સહિત 3 વ્યક્તિઓએ ઉશ્કેરાઈ જતા ટોમી ધોકા વડે પરિવાર ઉપર હુમલો કર્યો હતો. જીજીબેન રામચંદ્રજી ઠાકોર ઉંમર 65 વર્ષ સાસુને બચાવવા દીકરાની વહુ વર્ષાબેન બળવંતજી ઠાકોર વચ્ચે પડતા તેના પર હુમલો કરતા ગંભીર ઇજાઓ થતા ભાભર પ્રાથમિક સારવાર બાદ પાટણ રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે જીજીબેન રામચંદ્રજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક જીજીબેન ઠાકોરની દીકરીને 2 વર્ષ પહેલા જ દિયોદરના સામલા ગામે પરણાવી હતી અને તેનો પતિ મુકેશ રામાજી ઠાકોર સાથે સામાજિક માથાકૂટ ચાલતી હોવાથી દીકરી પોતાના પિયરમાં રહેતી હતી અને મુકેશજી વારંવાર લેવા આવતા ન મૂકવા આવતામાં જેની દાજ રાખીને ઘટનાને અંજામ આપ્યો હતો. હું રબારી સરતાનભાઈ ગોવિંદભાઈ બુરેઠા. આ જે બલાભાઈ છે એમનું ગામ છે વડપગ અને એ મારા પોતાના ખેતરમાં છેલ્લા 5 વર્ષથી ખેતી કામ કરતા હતા ભાગ્યા તરીકે અને ત્યાં રહેતા હતા. અને રાત્રે એમના જમાઈ અને એમને કોઈ દખલ ચાલતી હતી, સામાજિક મેટર ચાલતી હતી અને એમાં તેડવા મેળવાના કરવા સારું કરી અને એ લોકો રાત્રે આવી અને એમને મારી અને નીકળી ગયેલ છે. એમાં એમના મધર જીજીબેનનું ત્યાં મૃત્યુ થયું છે અને એમના જે વાઈફ છે એ પાટણ હોસ્પિટલ જનતા એની અંદર દાખલ છે અને એમને પણ ગંભીર ઇજાઓ પહોંચેલી છે અને પોલીસને પણ એમણે જાણ કરેલી છે. બોલો. મારી દીકરી દારૂ પીને ધમાલ કરતો દીકરીને મેં તેડી લાવીને એટલે પછી ધમાલ કરવા 2 વખત આવ્યો. બરાબર. પછી જઈ રાતે 5 થી 6 જણાને લઈને આવ્યો. આવીને ટવકો પાડીને એમ કીધું, મેં કીધું ભાઈ જો તારી દીકરી હું આલી દઈશ, તું 5 જણાને મોટા લઈને આવે. માન્યો નહીં. પછી અમે બથા થઈ અને મારી બહેને પછી ટોમી છોડી. પછી મારા ઘરથી હતી અને ધોકો છોડ્યો. એ તો ઓફ થઈ જાય અને અમારા ઘરથી જઈ પાટણ દવાખાને પોલીસને જાણ કરી.